નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું બનાવવાની છું મુખવાસ, જે આપણા ગુજરાતીઓના ઘરમાં હોય જ છે। જમ્યા પછી આપણે બધા મુખવાસ લઈએ છીએ। તેના માટે મેં 500 ગ્રામ વરિયાળી લીધેલી છે। તેમાં 2 મોટી ચમચી મીઠું, 1 મોટી ચમચી હળદર અને 2 લીંબુ નાખીશ, લીંબુનો રસ નાખીશ। અને એમાં પછી આપણે પાણી પણ ઉમેરીશું કે એને મિક્સ કરીએ તો સરખી રીતે મિક્સ થઈ જાય અને છૂટું ના રહે। એ જો સરખી રીતે મિક્સ થઈ જશે તો આપણો જે અંદરનો મીઠાનો, હળદરનો, લીંબુનો બધું જે ટેસ્ટ આવવો જોઈએ તે સરખી રીતે આવે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે। જો મેં આ રીતે સરસ રીતે મિક્સ કરી નાખી છે। હવે હું એમાં થોડુંક પાણી ઉમેરીશ, 2 ચમચી જેવું, અને 2 ચમચી પાણી ઉમેરવાથી સરસ મિક્સ થઈ જશે। જુઓ છો ને તમે। હવે એને હું તડકામાં સૂકવીશ 2-3 કલાક માટે। હવે આપણી વરિયાળી થઈ ગઈ છે। હવે એમાં આપણે નાખીશું કઈ વસ્તુઓ નાખવાની છે એ પણ હું તમને કહીશ, કેટલી નાખી છે એ પણ કહીશ। કે 250 ગ્રામ તલ લીધેલા છે। એમાં પણ આપણે મીઠું, હળદર, લીંબુ અને 2 ચમચી જેવું પાણી નાખી અને આ રીતે મિક્સ કરી અને એને પણ આપણે તડકામાં રાખવાના છીએ। તો લીંબુ આપણું તલ થઈ ગયા। હવે આવી આપણી અળસી, જે અળસી મેં 150 ગ્રામ લીધેલી, તેમાં પણ મીઠું, હળદર, લીંબુ અને થોડુંક પાણી નાખીશ। એને પણ પાણી નાખી અને જે આપણે વરિયાળીને તલ કર્યા એ રીતે અળસીને પણ સરસ રીતે મિક્સ કરી નાખીશું। જો આ રીતે મિક્સ કરવાની પછી એને તડકામાં મૂકવાનું છે। હવે લીધા છે આપણે સુવા કહેવાય આને, તે 100 ગ્રામ લીધેલા છે। સુવા નાખવાથી આપણે જમીને પછી ખાઈએ છીએ ને મુખવાસ, તો એનાથી ગેસ કેવું થતું નથી। એમાં પણ મેં હળદર, મીઠું, લીંબુ અને પાણી મિક્સ કર્યું છે। મિક્સ કરીને સરસ આવી રીતે ચોળી અને થાળીમાં આપણે પહોળા કરી અને તડકામાં રાખીશું। 4 વસ્તુ મેં તડકામાં સરસ રીતે કોરી થવા માટે મૂકી દીધી છે, તેમાં મસાલો સરસ રીતે ભળી જાય। આને હું 2-3 કલાક માટે રાખીશ। હવે આપણે એને ગરમ 2-3 કલાક પછી જો મેં કઢાઈમાં લીધું, કઢાઈમાં આપણે શેકવાનું છે। પહેલાં હું વરિયાળી શેકીશ। વરિયાળીને ધીમા ગેસે શેકવાની, કે એને શેકતા કમસે કમ 15થી 20 મિનિટ લાગશે। એના પછી મેં લીધી છે અળસી, અળસીને શેકાતા 5 જ મિનિટ લાગશે। જે અળસીને ધીરે ધીરે ગેસ પર શેકાઈ ગઈ। હવે બધાને આપણે ચાળી દેવા। જો અળસી થઈ ગઈ છે તો પહેલાં હું એને ચાળણીમાં ચાળી દઈશ કે એમાં જે મીઠું અને હળદર વધારાનું હોય છે ને એ નીકળી જાય। હવે મિત્રો, પહેલાં મેં સવા શેક્યા હતા, હવે અળસી શેકી છે। અળસી શેકાઈ ગઈ છે, એને પણ આપણે સરસ રીતે ચાળી લઈશું। આ તલ છે, તલને પણ એ રીતે આપણે ધીરા ગેસે શેકી લઈશું કે જે 5 જ મિનિટ। અળસી, તલ, સવા આ બધાને 5 જ મિનિટ લાગે છે। એના પછી મેં 500 ગ્રામ જેવી ધાણાની દાળ લીધી હતી, એ પણ થોડીક હવાઈ જેવું હોય છે તો એને પણ થોડી આગી પાછી કરી લઈશું કે પણ સરસ થઈ જાય। આપણી વરિયાળી પણ સરસ તૈયાર થઈ ગઈ છે, એને પણ મેં ચાળી લીધી છે। હવે જે આપણે બધું શેકીને તૈયાર રાખ્યું છે એને મિક્સ કરીશું। જો મિત્રો, આ બધું વારાફરતી જે શેકીને ચાળીને રાખેલું હતું એને મિક્સ કરી દઈશું। મિક્સ કરીને બરાબર હલાવી લઈશું। આ મુખવાસ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને બહુ મજા આવશે તમને જમ્યા પછી આ મુખવાસ ખાવાની। તો મિત્રો, મારો વિડીયો તમને ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।